હા, હવે તમે સ્કીપ કરી શકો છો. જો આ જો મેં મારું નથી બનાવેલું, આ બુકમાં છે. શોપિંગ ઇઝ વન, રીડિંગ બુક્સ. તો એ જ વસ્તુ આપણે વાત કરી. નેક્સ્ટ. આ એક મિનિટ. આ બે એટલા માટે તમે એક કસરત કરાવી કે વોટ યુ આર ફિલિંગ. યુ શુડ નો વોટ યુ આર ફિલિંગ. કારણ કે આ હિઝ પ્રોફેસર ઓફ સાયકેટ્રી ડૉક્ટર ડેન સિગલ, મને બહુ જ ગમે છે. એમનો તમે લેક્ચર સાંભળો છો યુટ્યુબ પર. એમણે આ સૂત્ર આપ્યું છે, નેમ ઇટ ટુ ટેમ ઇટ. એટલે કે નેમ યોર ફિલિંગ ટુ ટેમ ઇટ. સો જેવું તમે ફિલિંગને નામ આપી દો છો, તમે 50% રિલીફ અનુભવશો. ફોર એક્ઝામ્પલ, આઈ એમ ફિલિંગ ડિપ્રેસ્ડ. આઈ એમ નોટ ડિપ્રેસ્ડ, આઈ એમ ફિલિંગ ડિપ્રેસ્ડ. અને આની પાછળ એક ન્યુરો સાયન્ટિફિક રીઝન રહેલું છે. કારણ કે આપણું લોઅર બ્રેન એન્ડ અપર બ્રેન, એટલે પ્રીફ્રોન્ટલ કોર્ટેક્સ અને જે આપણું એમિગડેલા કહેવાય, એ બે વચ્ચે સેતુ બનતા વાર લાગે છે. વોટ યુ આર ફિલિંગ ઇઝ હિયર. ઓકે, સો અહીંથી એ ફીલ ઇમોશન્સ અહીંયા આવેલા હોય છે. પ્રીફ્રોન્ટલ કોર્ટેક્સ છે આપણું લોજિકલ બ્રેન છે થોડું, તો એના સુધી આ પહોંચતા વાર લાગે છે અને આપણે આના કારણે દુઃખી થઈએ છીએ. તો જ્યારે આપણે એને નેમ આપીએ છીએ, આઈ એમ ફિલિંગ ડિપ્રેસ્ડ, એક્સાઇટેડ, ડિસઅપોઇન્ટેડ, સ્યુસાઇડલ, જે બી આપણે કહીએ છીએ, ત્યારે આના સુધી મેસેજ પહોંચે છે પ્રીફ્રોન્ટલ કોર્ટેક્સ સુધી. અને એ આ મનને શાંત પાડે છે કે એવું કાંઈ નથી, કોઈ આગ તૂટી નથી પડવાનું, રિલેક્સ. સો યુ આર યોર બેસ્ટ થેરાપિસ્ટ. આપણા બધી ગોઠવણ અહીંયા છે જ. એટલે એમણે કહ્યું નેમ ઇટ ટુ ટેમ ઇટ. સો વોટ યુ આર ફિલિંગ યુ શુડ નો. અને એટલે જનરલીનો કન્સેપ્ટ છે. તમે લખશો તો ખબર પડશે ને તમે શું અનુભવો છો. અને વન્સ યુ આર અવેર ઓફ દેટ ફિલિંગ, યુ આર ડન. બસ એટલું જ કરવાનું છે કે આઈ એમ ફિલિંગ ધીસ. કારણ કે ફિલિંગ્સ ઇવેન્ચ્યુઅલી વિલ પાસ. 90 સેકન્ડ રૂલ છે. એક બહુ સરસ બુક છે, માય સ્ટ્રોક ઓફ ઇનસાઇટ એવી કંઈ. એ ન્યુરોસાયન્ટિસ્ટે જ લખી છે કે એમને પેરાલિસિસ થયું, એક આંગનો સ્ટ્રોક આવ્યો. માય સ્ટ્રોક ઓફ ઇનસાઇટ લગભગ એવું છે કે પેરાલિસિસ થયું, એમનું એક આંગ ખોટું પડી ગયું અને ત્યારે બ્રેઇનના પણ અમુક ભાગમાં લોહી પહોંચતું બંધ થઈ ગયું. અને પછી એમને ખબર પડી કે જીવન કેટલું સુંદર છે. અચાનક સ્ટ્રોક પછી કોઈ ચિંતા નહીં, કોઈ એન્ઝાઇટી નહીં, કોઈ ડિપ્રેશન નહીં. અને પછી એમણે ફંક્શનલ એમઆરઆઈ કર્યો કે કયા ભાગ હતા જેને લોહી પહોંચવાનું બંધ થયું છે. તો એના પરથી એમણે બુક લખી, જેમાં મેં લખ્યું છે 90 સેકન્ડ રૂલ, કે કોઈ પણ ફિલિંગ 90 સેકન્ડ જ ટકે છે, પછી તો એની આફ્ટર ઇફેક્ટ્સ હોય. તો કોઈ તમને રિજેક્ટ કર્યા, ધેટ ફિલિંગ વિલ લાસ્ટ ઓન્લી ફોર 90 સેકન્ડ્સ. આ એમનું એવું કહેવું છે. એન્ડ ઇન અ વે તમે જાતે ટ્રાય કરી શકો કે આઈ એમ ફિલિંગ વોટ, એ લખ્યા પછી એ ફિલિંગ કેટલો સમય ટકે છે. સો નેમ ઇટ ટુ ટેમ ઇટ. ઓકે, નેક્સ્ટ. ફાઇન. અમારે બહુ જ ગમતું છે કોણ, એટલે છેલ્લી બે સ્લાઇડ. ટુ સર્વાઇવ યુ મસ્ટ ટેલ સ્ટોરીઝ. વાર્તા કહેતા રહો. લોકોને તમારી જે વ્યથાઓ છે એ વ્યથા કથા શેર કરતા રહો, આજુબાજુના લોકો સાથે, મિત્રો સાથે, જેની પણ સાથે કરવી હોય એની સાથે. પણ યુ મસ્ટ ટેલ સ્ટોરીઝ. નેક્સ્ટ. અમારી કોચ છે, લાઈફ ઇઝ નોટ એન ઇમરજન્સી. જીવન એ કોઈ એમ્બ્યુલન્સમાં આવેલી ઇમરજન્સી નથી કે તમારે તાત્કાલિક એટેન્ડ કરવું પડે. તમે જેટલા શાંતિથી અને નિરાશથી જીવી શકો એટલા દૂર સુધી જઈ શકો. નેક્સ્ટ. વોટ ડઝન્ટ કિલ યુ મેક્સ યુ સ્ટ્રોંગર. આ મારું ફેવરિટ કોટ છે નિશ્ચયની, કે તમને મારી ન નાખે એવી દરેક દુર્ઘટના, દરેક પ્રસંગ તમને વધુ મજબૂત બનાવે છે. એન્ડ આઈ થિંક હવે વિડીયોનો સમય થઈ ગયો છે, તો છેલ્લે હું તમને એની પૂર્વ ભૂમિકા બાંધી દઉં. એક મિનિટ હું એની પૂર્વ ભૂમિકા બાંધી દઉં કે આઈ વોન્ટ કે મેં આ સ્લાઇડ એટલે છેલ્લે રાખી છે કારણ કે આઈ વોન્ટ કે તમે આ વિડીયો જોઈને જાઓ. ખાલી 20 સેકન્ડનો વિડીયો છે. આ વિડીયો ભાવનગરમાં એક રિહેબ સેન્ટર છે, સ્પર્શ કેર સેન્ટર, જ્યાં કેન્સરગ્રસ્ત પેશન્ટ્સનું રિહેબ ચાલે છે. જેમને અને આપણે ત્યાં મોટાભાગના બીકોઝ ટોબેકો આપણા કોમન છે એટલે મોટાભાગે જોવાના ઓરલ કેન્સર હોય, હેડ એન્ડ નેકના, એટલે પેલું કમાન્ડો ઓપરેશન કર્યું હોય, અહીંથી જડબું કાઢી લીધેલું હોય, બ્રેસ્ટ કેન્સર કોમન છે. તો એવા બધા લોકોનું ત્યાં રિહેબ ચાલે, ફિઝિયોથેરાપી ચાલે, કાઉન્સેલિંગ ચાલે. તો મારી વાઈફ ત્યાં સેવા આપવા માટે જાય છે દર શુક્રવારે, હોમિયોપેથી એ લોકોને ઓફર કરવા માટે. ત્યાંના જે સંચાલક છે જ્યોતિકાબેન, એ અમેરિકા રહે છે પણ મૂળ ભાવનગરના છે. જ્યારે ભાવનગર આવે ત્યારે આ સેન્ટર એનું સંચાલન કરે છે. બહુ સુંદર પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.
તો એમનો એક વિડીયો મારી પાસે હતો અને મને થયું તમારી સાથે શેર કરવું જોઈએ. આ વિડીયોમાં એ બધા જે આમાં કેટલાક તો ટર્મિનલ સ્ટેજના છે, જે કીમો લે છે, રેડિયો લે છે, જે બરાબર ચાલી નથી શકતા, એ બધા ડાન્સ કરે છે. અને 20 જ સેકન્ડનો વિડીયો તમે ખાલી ધ્યાનમાં રાખજો, યાદ રાખજો કે જો આ લોકો આટલા ખુશ રહી શકે તો આપણી પાસે ન જીવવાનું કયું બહાનું છે. પ્લીઝ. આવા બીજા ઘણા બધા છે, લોકો ગરબા કરે છે. અને લાસ્ટ સ્લાઇડ તો આ બસ 20 સેકન્ડ પર્યાપ્ત છે કે જો એ લોકો કેન્સર સામે લડત આપ્યા પછી પણ જો, બીકોઝ ડાન્સ ઇઝ ધ અલ્ટિમેટ એક્સપ્રેશન ઓફ એક્સપ્રેસિંગ. પ્રસન્નતાની આનાથી ઉચ્ચ રજૂઆત બીજી કોઈ ના હોઈ શકે. નૃત્ય. લાસ્ટ સ્લાઇડ હતી થેન્ક યુ એન્ડ કીપ બ્રીથિંગ. એવું તમને કહી દઉં. જસ્ટ કીપ બ્રીથિંગ. કારણ કે ક્યારેક એટલું જ પર્યાપ્ત હોય છે. તમે તમારા શ્વાસ બંધ ન કરો ને એટલો ઉપકાર આ યુનિવર્સ પર કરશો ખાલી, બાકી બધું આપશે. અને જેમ માય એન્જલોએ કહ્યું એમ કે બી રેનબો ઇન સમવન્સ ક્લાઉડ, એ બહુ જરૂરી છે. કારણ કે મેં એવું બહુ સરસ એક વિધાન વાંચ્યું હતું કે બધો ભાર, બધી વ્યથા, બધી તકલીફો ત્યાં સુધી જ છે જ્યાં સુધી આપણે કશાકને મારું કહીએ છીએ. મારું ક્લેમ જ ન કરો તો કઈ ચિંતા જ નથી. તો જ્યારે આપણે આપણી જાતને વધુ પડતું મહત્વ આપીએ છીએ ને આ બધું આ જંક વેલ્યુઝમાંથી આવે છે. મને એવું લાગે છે ડિપ્રેશન. આપણે કંઈક અચીવ કરવું છે, કોઈકની આગળ નીકળી જવું છે, આટલી રેવન્યુ જનરેટ કરવી છે, આટલા ગોલ્સ અચીવ કરવા છે, આ બધી જંક વેલ્યુઝ છે. એ જંક વેલ્યુઝને આપણે ચેઝ કરીએ છીએ ત્યારે ડિપ્રેશન આવે છે. તો આપણી જે પૌષ્ટિક વેલ્યુઝ છે, જે શેર કરવું, હેલ્પ કરવી, પ્રિયજનો સાથે સમય વિતાવવો, પુસ્તકો વાંચવા, જ્યારે એના તરફ આપણે પાછા આવીએ છીએ ત્યારે આપણું વેલબિંગ અચાનક સુધરવા લાગે છે. સો દેટ વોઝ માય સ્ટોરી. હજી આઈ થિંક આપણી પાસે ક્વેશ્ચન આન્સરનો સમય છે અને ઘણા બધાએ મને એવું કહ્યું હતું કે અમારે પૂછવું છે, મળવું છે. પૂછવું છે એ આપણે સ્વીકારશું, મળવું છે એટલા માટે શક્ય નહીં બને. કારણ કે જો હું તમને બહુ સાચી વાત કહું કે મારા ડ્રાઈવરને 4 વાગે, મારા ડ્રાઈવર મારી સાથે ભાવનગરથી આવ્યા છે, મારા ડ્રાઈવરને 4 વાગ્યાની ગર્લફ્રેન્ડને મળવા જવાનું છે. મારો સામાન મુકાઈ ગયો છે. એણે મને એવું કીધું છે કે સાહેબ તમે 1 વાગે આવો તો ઠીક છે, નહીંતર હું ચાલે. એટલે હું નથી ઈચ્છતો કે મારા લીધે કોઈની રિલેશનશીપમાં ભંગાણ થાય. એટલે અહીંથી મૂકી જશું સાહેબ. આનો જવાબ મેં વિચાર્યો નહોતો. તો પણ એની કરતાં હું એવું કરું, અહીંયા જ રહી જાઉં. કારણ કે મને તો લાસ્ટ ટાઈમ જ આનંદભાઈ કીધું હતું મને કે તમે બરોડા સકે થઈ જાઓ. મને પણ ઓનેસ્ટલી આટલા ઓવરવેલમિંગ રિસ્પોન્સની અમને આશા નહોતી. કારણ કે અમે એવું વિચાર્યું હતું કે અહીંયા છે ને એક તમને ઇનર્શિયા નડે, એક ખચકાટ થાય કે મનોવ્યથામાં જવું. આપણને ક્યાં મનોવ્યથા છે? કેટલા બધા લોકો તો એ સ્વીકારતા નથી. મને હું તકલીફ છે. હવે જે આવું વિચારતા તમે મદદ જ ન કરી શકો. અમે પેશાબમાં લોહી આવે છે ભાઈ, અંદર ટ્યુમર છે, સગા એમ કે દાદા દાખલ થઈ જાઓ, મને કાંઈ નથી. તો જે એટલે મેં કીધું સારવારનો પ્રથમ તબક્કો સ્વીકાર છે. તમે સ્વીકારતા નથી ત્યાં સુધી કોઈ તમને મદદ ન કરી શકે. યુ જસ્ટ હેવ ટુ એક્સેપ્ટ કે આઈ એમ નોટ ફીલિંગ વેલ, આઈ નીડ હેલ્પ. મદદ માંગવી એ સૌથી સાહસભર્યું કામ હોય છે. ક્યારે તો તમે પીડાતા હો કે ના પીડાતા હો, કદાચ એવું બને કે પીડિત તો ઘરે હોય, તમે એમની માટે આવ્યા હો, પણ તેમ છતાં તમે આટલી મોડી સંખ્યામાં દિવાળીના આગલા રવિવારે આવ્યા છો, એ બદલ થેન્ક યુ.